અને એ દાડો મારો આ ગોડો બોલ્યો તો એક દાડો ગુજરાતનો મુખ્યમંત્રી ન બનાવું તું મોહન ભગતની મેળી. હે માતા. અને અહીંયા જે કાળો દોરો બાંધેલો છે ને મોદી સાહેબ ને આમાં એ કુનો હશે? મોહન ભગતની મેળીનો છે. જેમાં જેમાં 51 ડબ્બા મુખ્યમંત્રીના સાહેબે ઉખડી કરી દીધી. વડાપ્રધાનના મારો ભગવાન 71 ડબ્બા ઘીની ઉખડી હજી બાકી છે. કેમ? અને આ વખત જેટલી સીટો લાવી જાહેર મતદાન થઈ જાય ને આ પંચને કહું છું ખાલી મારા ગોડાને ફોન કરજો. આ વખત કીધું તું ને 156 યુટ્યુબ પર બોલી જઈ હતી હું મેળી. અને આ સંસદમાં જે તારીખ લેવાની હોય ને પ્રવીણ બેટા આમાં મને મેળીને મારો ભગવાન એ મારો દીકરો ફોન કરે કે આ તારીખ મારી ચાલશે. એટલે હું મેળી એમ કહું કે તારી માં કાઢીને હું મેળી જો આ તારીખ ચલાવતો છું તો તારા હાથે કણ નોખજે ચપટી ભરી. અને આટલા કણ પડે ને તો એટલી સીટો આવશે. જેમાં જેમાં પંચાયત કરું આખત કેટલી સીટો લાવી ભાઈ? હે એ ભગવાન લ્યો આ ચપટી આવત કહું પણ અત્યારથી કોઈને કઈ ન દેતા કારણ કે મોદી સાહેબ બતાવ છો 70 કણ છે. આ વેળાએ કહું છું 370 થી 470 સીટોમાં ન લાવું તું મોહન ભગત ની મેળી. જેમાં 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 અને હજી યુટ્યુબ પર બોલે હું મોહન ભગત ની માતા છું. પછી આ વેળાએ કહું છું રાજુ ભગત ચોક કોકના પેટમાં મારો ભગવાન ચોક કોક ડોક્ટરે કે પેટમાં ગમે ત્યાં ગોટ કીધી છે. જેમાં જેમાં આવું મોહન ભગત ની મેળી પાડું છું. જેમાં જેમાં આવી ચોય બનાવે છે. આવો લેખ કોકને હશે. હું મોહન ભગત ની મેળી કઉ છું. આ શું બને રાજુ ભગત?